ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 15 પુરુષોત્તમ યોગ શ્લોક ક્રમાંક 13. આજના શ્લોકમાં ભગવાન કહે છે કે જે શક્તિથી સમષ્ટિ જગતમાં ક્રિયાઓ થઈ રહી છે તે સમષ્ટિ શક્તિમાં ભગવાનનો પોતાનો જ પ્રભાવ છે એમ કહે છે. તો ચાલો આપણે જોઈએ ભગવાન શું કહે છે. ભગવાન અર્જુનને કહે છે કે હું જ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સઘળા ભૂતોને ધારણ કરું છું અને રસ સ્વરૂપ એટલે કે અમૃતમય ચંદ્રમા બનીને સઘળી વનસ્પતિઓને પોષું છું. આજનો શ્લોક જોઈ લઈએ. આજે તમે સાંભળ્યું તે ભાષાંતર છે, તો શ્લોકમાં શું કહે છે ભગવાન તે જોઈએ. ગામાવિશ્ય ચ ભૂતાની ધારયામ્યહમોજસા પુષ્ણામિ ચૌષધિः સર્વાસ સોમો ભૂત્વા રસાત્મકઃ. સાધક સંજીવનીમાં રામ સુખદાસજી મહારાજ શું વર્ણવે છે આપણે જોઈએ. ગામાવિશ્ય ચ ભૂતાની ધારયામ્યહ મોજસા. ભગવાન જ પૃથ્વીમાં પ્રવેશ કરીને તેના પર રહેલા બધા જ સ્થાવર જંગમ પ્રાણીઓને ધારણ કરે છે. એટલે કે પૃથ્વીમાં જે ધારણ શક્તિ જોવામાં આવે છે તે પૃથ્વીની પોતાની નથી, એ ભગવાનની જ છે. પૃથ્વીની અપેક્ષાએ જળનું સ્તર ઊંચું છે અને પૃથ્વી પર જળનો ભાગ સ્થળની અપેક્ષાએ બહુ વધારે છે એમ વૈજ્ઞાનિકો પણ આ વાત સ્વીકારે છે. આમ હોવા છતાં પણ પૃથ્વી જળમગ્ન નથી થતી. આ ભગવાનની ધારણ શક્તિનો જ પ્રભાવ છે. પૃથ્વીમાં અન્ન, બધી ઔષધિ, આ બધી ઉત્પન્ન કરવાની જે શક્તિ છે તથા ગુરુત્વાકર્ષણની જે પણ શક્તિ છે તે ભગવાનની જ સમજવી જોઈએ. પુષ્ણામિ ચૌષધિः સર્વા સોમો ભૂત્વા રસાત્મકઃ. ચંદ્રમાં બે શક્તિ છે, પ્રકાશિકા શક્તિ અને પોષણ શક્તિ. આગલા શ્લોકમાં બતાવ્યું કે જે ચંદ્રમાં તેજ છે, પ્રકાશ છે, તે સૂર્યનો આપેલો છે અને સૂર્યને મેં જ આપ્યો છે પ્રકાશ. એટલે કે પ્રકાશિકા શક્તિમાં ભગવાનના પ્રભાવનું વર્ણન આગલા શ્લોકમાં ભગવાને કર્યું. હવે ભગવાન આ શ્લોકમાં ચંદ્રમાની પોષણ શક્તિમાં પોતાનો પ્રભાવ બતાવે છે કે ચંદ્રમાના માધ્યમથી બધી જ વનસ્પતિઓને હું પુષ્ટ કરું છું, પોષણ આપું છું. ચંદ્રમા શુક્લ પક્ષમાં પોષક અને કૃષ્ણ પક્ષમાં શોષક હોય છે. શુક્લ પક્ષમાં રસમય ચંદ્રમાના મધુર કિરણોથી અમૃત વર્ષા થવાને કારણે જ વૃક્ષ, લતા વગેરે પુષ્ટ થાય છે અને ફળ ફૂલ થાય છે. માતાના ઉદરમાં સ્થિત શિશુ પણ શુક્લ પક્ષમાં વૃદ્ધિ પામે છે. અહીં સોમઃ આ પદ ચંદ્રલોકનું વાચક છે. નેત્રોથી આપણને જે દેખાય છે તે ચંદ્રમંડળ છે. ચંદ્રમંડળથી પણ ઉપર ચંદ્રલોક છે. આ શ્લોકમાં સોમઃ પદ આપવાનો અભિપ્રાય એ જ છે કે ચંદ્રમામાં પ્રકાશની સાથે સાથે અમૃત વર્ષાની શક્તિ પણ છે. તે અમૃત પહેલાં ચંદ્રલોકથી ચંદ્રમંડળમાં આવે છે અને પછી ચંદ્રમંડળથી ભૂમંડળ પર આવે છે. અહીં ઔષધિ પદની અંતર્ગત કઠોળ, અનાજ, ઘઉં, ચોખા, ચણા, અન્ન એ બધા સમજવું જોઈએ. ચંદ્રમા દ્વારા પૃષ્ટ થયેલા અન્નનું ભોજન કરવાથી જ મનુષ્ય, પશુ, પક્ષી વગેરે સમસ્ત પ્રાણીઓ પૃષ્ટ થાય છે. ઔષધિઓ, વનસ્પતિઓમાં જે શરીરને પૃષ્ટ કરવાની શક્તિ છે તે ચંદ્રમાથી આવે છે. ચંદ્રમાની તે પોષણ શક્તિ પણ તેની પોતાની ન હોઈને ભગવાનની જ છે. ભગવાન જ ચંદ્રમાને નિમિત્ત બનાવીને સૌનું પોષણ કરે છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. સિદ્ધેશ્વર મહાદેવની જય. આજ્ઞાનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ. જો આપને અમારા વિડીયો પસંદ આવતા હોય તો આ ચેનલ છે ધાર્મિક, એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, જેથી આવનારા દરરોજના નવા શ્લોકના વિડીયો
તમારા સુધી તરત પહોંચી શકે. જેણે જેણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.